સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે ચર્ચા કરીશું ગર્ભવતી સ્ત્રીઓએ પ્રસૂતિની તૈયારી કેવી રીતે કરવી જોઈએ. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે થર્ડ ટ્રાઇમેસ્ટર છે, એટલે કે ત્રીજો તબક્કો છે સગર્ભાવસ્થાને, ખૂબ જ અગત્યનું છે. આના 1 મહિના પહેલાં આપણે ડિલિવરીની જે તારીખ હોય એને 1 મહિના પહેલાં બધી તૈયારી આપણે કરી લેવી જોઈએ. તો આપણે શું શું તૈયારી કરવી જોઈએ આ વિડીયો મારફત આપણે જોશું. તો સૌથી પહેલાં તો છે કે સગર્ભા સ્ત્રીએ તેનું પોતાનું વેક્સિનેશન કાર્ડ છે એ સાચવીને રાખવું જોઈએ અને સંભાળીને રાખવું જોઈએ. એથી હોસ્પિટલ જતા સમયે એ વેક્સિનેશન કાર્ડ આપણી સાથે હોય તો તેની અંદર સગર્ભા સ્ત્રીની હેલ્થ અપડેટ હોય છે. એનું વજન કેટલું હતું, રજિસ્ટ્રેશન ક્યારે કરાવ્યું, એને ટીટેનસના 2 ડોઝ લીધા છે કે નથી લીધા, અને ક્યારે લીધા છે, એને એનિમિયા છે, એ તમામ વિગતો વેક્સિનેશન કાર્ડની અંદર હોય છે. એટલે આ કાર્ડ છે સાચવીને રાખવું જોઈએ, અને જ્યારે આપણે હોસ્પિટલ જઈએ ત્યારે કાર્ડ પણ આપણી પાસે સાથે હોવું જોઈએ, જેથી ડૉક્ટરને તમારા વિશે ખબર પડે કે તમારી હેલ્થ અંગે અને તમારા હેલ્થ સ્ટેટસ અંગે માહિતી મળે. તો આ રસીકરણ કાર્ડ છે કે વેક્સિનેશન કાર્ડ છે એ સાચવીને સંભાળીને રાખવું અને સાથે લઈ જવું ખૂબ જ જરૂરી છે. હવે તૈયારીમાં આવે છે કે આપણે ડિલિવરીની સંભવિત તારીખ છે. તો આપનું જે વેક્સિનેશન કાર્ડ છે તેમાં ડૉક્ટર અથવા તો આરોગ્ય કાર્યકર દ્વારા એમાં સંભવિત તારીખ આપેલી જ હોય છે, પણ છતાં પણ ક્યારેક શરત ચૂકતી રહી ગઈ હોય અથવા તમારે પણ ડૉક્ટરને પૂછવાનું રહી ગયું હોય કે મારી સંભવિત તારીખ કઈ છે, તો આપણે જાણશું આજે કે સંભવિત તારીખ કઈ રીતે નક્કી કરાય છે. તો જ્યારે સ્ત્રી છે એનો જ્યારે છેલ્લો માસિક પીરિયડ આવે છે એની જે તારીખ હોય છે એમાં 9 મહિના અને 7 દિવસ ઉમેરીએ તો પ્રસૂતિની સંભવિત તારીખ આવી જાય છે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો એક સ્ત્રી છે એની 10 એપ્રિલ 2024 માસિક સ્ત્રાવની તારીખ હતી. તો એમાં 9 મહિના 7 દિવસ ઉમેરીએ તો 17 તારીખ અને જાન્યુઆરી મહિનો આવશે 2025નો. તો 17/1/2025 એની ડિલિવરીની ડેટ થશે, સંભવિત ડેટ થશે. તો આ ડેટ છે એની પહેલાં 1 મહિના પહેલાં બધી તૈયારી કરાવવી ખૂબ જ જરૂરી છે. હવે આ ત્રીજો તબક્કો છે 7માંથી 9મો મહિનો, એના માટે આપણે એક સમાજમાં ખૂબ જ સારો રિવાજ છે. તમે બધા જાણો છો કે સીમંત પ્રસંગ કરવામાં આવે છે 7મે મહિને 8મે મહિને. ત્યારે એ ખૂબ જ સારો રિવાજ છે અને મહિલાઓ માટે પણ ખૂબ અનુકૂળ છે. હવે તમે જોશો કે સ્ત્રી કે યુવતી પરણીને સાસરે આવે છે ત્યારે 1-2 વર્ષમાં એ સગર્ભાવસ્થા ધારણ કરે છે. તો આ દરમિયાન એને સાસરાઓ સાથે એટલું એટેચમેન્ટ નથી હોતું જેટલું તેને પિયર પક્ષમાં હોય છે. ત્યાં એના માતા પિતા, ભાઈ બહેન, એની બધી બહેનપણીઓ હોય છે, આજુબાજુમાં સગાવાલા હોય છે. ત્યાં નાનેથી મોટી થઈ હોય એટલે તેની સાથે એટેચમેન્ટ એની પાસે વધારે હોય, એ સ્વાભાવિક છે. તો આ પરિસ્થિતિમાં જ્યારે પિયર પક્ષવાળા એને ડિલિવરી કરવા માટે લઈ જાય છે ત્યારે એને કોઈપણ જાતની તકલીફ હોય તો એ ખુલ્લા મને પરિવારના સભ્યોને વાત કરી શકે. જ્યારે સાસરામાં એ 1-2 વર્ષથી આવી હોય એટલે એટલું બધું એટેચમેન્ટ ના હોય. તો આપણા સમાજમાં દરેક સમાજમાં લગભગ આવો રિવાજ હોય છે કે પહેલી ડિલિવરી છે એ પિયર પક્ષમાં કરાવી. તો આ ખૂબ જ સારો રિવાજ છે. તો ચાલો આપણે બીજું એક જોઈએ કે કઈ રીતે આપણે તૈયારી કરવાની હોય છે. તો સૌથી પહેલાં તો આપણે હોસ્પિટલને નક્કી કરવી પડે છે કે આપણી આજુબાજુમાં હોસ્પિટલ હોય છે ત્યાં આપણે ક્યાં ડિલિવરી કરવાની છે. તો હોસ્પિટલની અંદર એક તો ડૉક્ટર હાજર હોવા જોઈએ. તમારી જે સંભવિત તારીખ છે એ સંભવિત તારીખ ડૉક્ટરને જણાવી અને ડૉક્ટરને પૂછવાનું કે આ સમય દરમિયાન તમારે ક્યાંય બહાર જવાનું નથી ને, હોસ્પિટલ તો ચાલુ રહેશે ને. એટલે એ જાણી અને પછી તમારે હોસ્પિટલની અંદર કઈ કઈ સુવિધાઓ છે. ધારો કે સિઝેરિયન ઓપરેશન કરવું પડે તો ઓપરેશન થિયેટર છે, ત્યાં લેબોરેટરી છે એટલે બ્લડ ટેસ્ટ કરવો પડે, સોનોગ્રાફી કરવું પડે, એક્સરે લેવા પડે. તો એ પણ સુવિધા ત્યાં ઉપલબ્ધ છે કે નહીં, ઓક્સિજન સિલિન્ડર હાજર છે કે નહીં એ પણ આપણે સુનિશ્ચિત કરવું પડે. તો હોસ્પિટલની આપણે પહેલાં પસંદગી કરવાની છે. એ થઈ જાય પછી આવશે વાહનની વ્યવસ્થા. અત્યારે બધી જગ્યાએ 108 વાહનની એમ્બ્યુલન્સની સગવડ છે, ઉપલબ્ધ છે. પણ ઘણી વખત એવું થાય કે આપણે ગામડામાં દૂરના વિસ્તારમાં રહેતા હોય, રસ્તાઓ ખરાબ હોય અને આપણે જ્યારે સંભવિત તારીખને જ્યારે હોસ્પિટલમાં જવાનું થાય ત્યારે જ આજુબાજુમાં કોઈ ઇમરજન્સી બનાવ બન્યો હોય
તો 108 ત્યાં ગયું હોય ને આપણને આવતા વાર લાગે ને આપણે ડિલિવરી વખતે વધારે રાહ જોવાય એવું ન હોય તો આપણે આજુબાજુમાં આપણા સગા સંબંધીઓ છે, મિત્રો છે, એને જે વાહન માલિકો છે, ધારો કે ટ્રેક્ટર હોય, કાર હોય, એને પૂછી અને તમારી જે ડિલિવરીની સંભવિત તારીખ છે કે આ તારીખે અમારે વાહનની જરૂર પડશે તો તમારું વાહન અમને આપજો. જો આપણી પાસે વાહન ના હોય તો આપણે વાહનની આજુબાજુમાંથી વ્યવસ્થા ઉપલબ્ધ કરી અને સુવિધા સુનિશ્ચિત કરવાની રહે છે, જેથી છેલ્લી ઘડી કોઈ પણ જાતની તકલીફ ન પડે. હવે આવે છે નાણાંની વ્યવસ્થા. હવે આપણે હોસ્પિટલમાં જઈએ ત્યારે તમે જોવું કે બધી જગ્યાએ એટીએમ ચાલે છે, ઓનલાઈન પૈસા પણ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો પણ ઉપયોગ કરી શકીએ છીએ, એટલે બહુ ચિંતા નથી હોતી. છતાં પણ પૈસાની વ્યવસ્થા આપણે પહેલેથી રાખવી પડે, કારણ કે જ્યારે ડિલિવરી વખતે કોઈ પણ વખતે સિઝેરિયન કરવું પડે અથવા તો માતાને કોઈ વધારે તકલીફ પડી અને વધારે દિવસ હોસ્પિટલમાં રોકાવું પડે, બાળકના જન્મ પછી બાળકને પણ બીજી હોસ્પિટલમાં રિફર કરવું પડે, ત્યારે પૈસાની ખૂબ જ જરૂરિયાત ઊભી થાય છે. તો આ પણ આપણે પૈસાની અગાઉથી સગવડ કરી રાખી હોય તો ઘરનાને અને સ્ત્રીને પોતાને પણ કોઈ પણ જાતનું ટેન્શન ના રહે, એટલે આ ખૂબ જ જરૂરી છે. હવે આવે છે કે હોસ્પિટલ જતી વખતે શું તૈયારી કરવાની છે. તો સૌથી પહેલાં છે કે બેગ પેકિંગ કરીને રાખવાનું. 4 અઠવાડિયા એટલે કે 1 મહિના પહેલાં સ્ત્રીએ પોતાની બેગ તૈયાર કરીને રાખવાની છે. તેમાં પોતાના 3-4 જોડી કપડાં, ટોવેલ, નેપકિન, સેનેટરી નેપકિન્સ, પછી બાળકના કપડાં, બાળકના પહેરવાના સોફ્ટ કપડાં, પછી એને પાથરવા માટે, ઓઢવા માટે બ્લેન્કેટ, એ બધી બેગ છે એમાં તૈયારી કરવી પડે. ટૂથબ્રશ, પેસ્ટ, સાબુ, આ પણ વસ્તુ વધારે વખત હોસ્પિટલમાં રોકાવાનું થાય તો એ પણ તૈયાર કરવા પડે. તમારી સાથે જે કોઈ વ્યક્તિ બીજી રોકાવાની હોય તો એના 2-3 જોડી કપડાં એ પણ સાથે રાખવું જોઈએ. એટલે આ રીતે આપણે 1 મહિના પહેલાં તૈયારી કરી રાખી હોય તો છેલ્લી ઘડીએ કોઈ પણ જાતની મુશ્કેલી કે ચિંતા આપણને ના રહે. તો આ છે આપણે બેગ પેકિંગ. હવે આવે છે કે સ્ત્રીએ પોતાનું બોડી ફિટ રાખવા માટે, પોતાનું બોડી તૈયાર કરવા માટે થઈને થોડી કસરત કરવી ખૂબ જ જરૂરી છે. તો છેલ્લી ઘડીએ થોડુંક વોકિંગ રાખો, ફરવા હરવા બહાર જવાનું રાખો, ખુલ્લી હવામાં શ્વાસ લેવો ખૂબ જ સારું છે. અને વોકિંગ કરી શકો છો, સ્વિમિંગ કરી શકો છો, અને બીજી હળવી કસરત છે એ ડૉક્ટરની સલાહ લઈને એક્સરસાઇઝ પણ તમે કરો તો તમારું બોડી છે એ પ્રસૂતિ માટે તૈયાર થશે. એટલે આ પણ ખૂબ જ જરૂરી છે. પછી આવે છે કે પૂરતો આરામ કરવો. સ્ત્રીએ બહુ શ્રમવાળું કામ કરી અને પછી થોડો વખત આરામ કરવો પડે. બને ત્યાં સુધી વધારે શ્રમવાળું કામ આ પીરિયડ દરમિયાન ન કરવું જોઈએ અને આરામ કરવો જોઈએ અને પૂરતી ઊંઘ લેવી જોઈએ. જો સારી ઊંઘ આવશે તો કોઈ પણ જાતની ચિંતા કે તણાવ કોઈ નહીં રહે. એટલે પૂરતી ઊંઘ પણ ખૂબ જ જરૂરી છે. હવે છે આપણે પૌષ્ટિક આહાર, એટલે સારી રીતે જમવું જોઈએ અને સારો ખોરાક લેવો જોઈએ, કારણ કે 7 થી 9 મહિના દરમિયાન બાળક છે એનું વજન વધે છે આ સમય દરમિયાન. એટલે સ્ત્રીને પોતાના સ્વાસ્થ્ય માટે અને બાળકના વજન માટે પણ આ સમય દરમિયાન પૂરતો આહાર લેવો જોઈએ અને સારી રીતે આહાર ખાવો જોઈએ. આ પણ ખૂબ જ જરૂરી છે. હવે આવે છે કે કોઈ પણ જાતની ઇમરજન્સી આવે કે આકસ્મિકતા આવે તો શું કરવું. તો પ્રસૂતિની પીડા કેવી હોય છે, પહેલી ડિલિવરીમાં સ્ત્રીઓને ખબર નથી હોતી. તો એના ચિહ્નો જાણવા માટે થઈ અને તમારી આજુબાજુમાં કોઈને હમણાં જ ડિલિવરી આવી હોય, નાનું બાળક હોય તો એ સ્ત્રીને પણ, એ માતાને પણ તમે પૂછી શકો છો કે ડિલિવરી વખતે શું થાય છે. એટલે એ પાસે આરોગ્ય કાર્યકર છે, ડૉક્ટરને પણ તમે પૂછી શકો છો અને આજુબાજુમાંથી પણ તમે માહિતી લઈ શકો છો. તો જ્યારે પણ તમને રક્તસ્રાવ થવાનો ચાલુ થાય, પાણીની થેલી ફાટી જાય, પેટમાં દુખાવો થાય તો તમારા પરિવારના સભ્યને જાણ કરો અને તરત જ હોસ્પિટલમાં પહોંચી જવું ખૂબ જ સગવડદાયી અને સુવિધાજનક રહેશે, જેથી પ્રસૂતિ વખતે કોઈ પણ જાતની મુશ્કેલીનો તમારે સામનો ના કરવો પડે. તો આ થઈ મારી આજની પ્રસૂતિની તૈયારીનો વિડીયો. તો આપને મારો વિડીયો કેવો લાગ્યો છે તે મને કોમેન્ટ સેક્શનમાં બતાવજો અને કોમેન્ટ કરી અને મારી ચેનલ લાઈક અને શેર કરવા વિનંતી છે. જો આપ મારો વિડીયો પહેલી વખત જોતા હો તો સબસ્ક્રાઈબ કરવા પણ વિનંતી છે. હવે આપણે ફરીથી મળશું નવા ટોપિક સાથે.
ત્યાં સુધી આપને હું વિદાય લઉં છું. આભાર.